કામનું કર્યું છે ભાઈ. આ પરબળાની દયા ખૂટે કાંઈ ઘટે ને ઘટે તો જિંદગી ઘટે. હા કાકા હા, આમાં કાંઈ નો ઘટે. આ બોલવાની કિંમત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આ સબ્જી બની રહ્યું છે. તમે જોઈ શકો છો કે આની અંદર બટેકા છે, રીંગણા છે, બધી વસ્તુ એડ કરવામાં આવી છે અને દરેક વસ્તુ અત્યારે લાઈવ બની રહી છે સાહેબ. 12,000 લોકોની રસોઈ અત્યારે બની રહી છે. I am a farmer and I am living in Nova Pipalia. My district is Junagadh. I have 80 વીઘા જમીન. નમસ્કાર મિત્રો, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પરબના સૌથી મોટા રસોડાની મુલાકાત લેવાના છીએ. મિત્રો, અષાઢી બીજ નિમિત્તે આ જગ્યા ઉપર ભાવિ ભક્તો ખૂબ જ મોટા પ્રમાણમાં આવી જતા હોય છે અને આશરે એક દિવસમાં આ જગ્યા ઉપર 2 થી 2.5 લાખ લોકો દર્શને આવતા હોય છે. તો કઈ રીતે આ બધી વ્યવસ્થા સચવાય છે એના વિશે આજે આપણે જાણીશું. પરબધામના મહારસોડામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ જગ્યા પર ટોટલ સ્વયંસેવકો 10,000થી વધારે છે અને જે પ્રસાદી બનાવી રહ્યા છે તેમજ ખીચડી બનાવી રહ્યા છે એમાં 500 લોકો ફાળવેલા છે. આ જગ્યા પર અવિરત આજના દિવસમાં લાખો લોકોની સંખ્યા જે આવી રહી છે બધા માટે પ્રસાદી બની રહી છે. એપ્રોક્સ 5 થી 7 લાખ લોકો એક જ દિવસમાં આ પરબધામની મુલાકાત આજે લેવાના છે. તો એના માટે 10,000 સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે જે પોતાની સગવડતાથી પોતાની ઈચ્છાથી આ જગ્યા પર સેવા કરવા માટે આવતા હોય છે. તો ખૂબ જ અદ્ભુત આ રસોડું છે અને આ રસોડાની તમામ માહિતી તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે. સામેની બાજુએ ખૂબ સરસ મજાની પ્રસાદી બની રહી છે, તો એ આપણે સાથે મળીને જોઈએ. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર તમે જે વાસણોની સાઇઝ છે સાહેબ, એ સાઇઝ જોશો ને તો તમને આઈડિયો આવશે. મારી હાઇટ કરતાં ઓલમોસ્ટ 2 ફૂટ ઊંચું છે અને આશરે 5 થી 10,000 લોકોની રસોઈ આરામથી આ વાસણમાં બની જતી હોય છે. તો આવા તો ઘણા બધા ટોપ આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ અને તમામ જે ચૂલાઓ છે, ટોટલ 32 ચૂલાઓ છે આ જગ્યા પર. કદાચ લાખો મોટે આ જગ્યા પર માણસો આવી ગયા હોય ને તો જરા પણ આ જગ્યા પર કચાશ ના રહે, પ્રસાદી અવિરત બનતી રહે. 8 ચૂલા ચાલુ છે અને 8 ચૂલા ઉપર તમામ વસ્તુઓ ખૂબ જ પ્રેમ ભાવથી બનાવવામાં આવે છે. હા, અને એક ટોપમાં 10,000 માણસની સબ્જી બને. અને આ સબ્જી બધા ટોપ રહ્યા તમે જોઈ લો, 32 ચૂલી બને. બરાબર. और ऐसे कितने चूल्हों पे ये बन रहा है अभी? 8 चूल्हों पे बनना है एक साथ में. हाँ, एक में 8,000, उसमें 10,000, उसमें 10,000, किसमें 11,000 का है. टोटल कितने लोगों का बन रहा है सब्जी अभी तक? आज 1,00,000 1.5 लाख का है. આજે ટોપ જોઈ રહ્યા છો એની અંદર 8,000 લોકોનું સબ્જી બન્યું છે. ત્યારબાદ એનાથી મોટો ટોપ છે તો એ જગ્યા પર તમે જોઈ શકો છો કે 10,000 છે. આ જગ્યા પર 11,000 લોકોનું સબ્જી બનાવવામાં આવ્યું છે. તો જગ્યા પર ખૂબ જ સુંદર મજાનું સબ્જી બની રહ્યું છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આ જે સબ્જી જે છે એ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. હવે આ પૂરું થઈ જાય ત્યારબાદ આનો ઉપયોગ કરવામાં આવશે અને એની અંદર જેમ જેમ સમય જતો જાય એમ અલગ અલગ સબ્જીઓ બનતા જતા હોય છે. સબ્જીમાં છે શાક, શેનું રીંગણા બટેકાનું શાક છે, વઘારેલી ખીચડી. અત્યાર સુધીમાં કેટલા લાખ લોકો જમી ગયા છે, શું લાગે છે? એપ્રોક્સ એક આંકડો કોઈ મગનભાઈ કેટલા જમી જાય છે આપણે? લગભગ 2.5 લાખ જેવા જમાય છે. 2.5 લાખ લોકો 2.5 જમી ગયા છે. લાખ, હજી લોકોની ચાલુ જ છે. હા, 30 કડા અમારી ખીચડી ગઈ. 30 કડા એ 6,000 માણા. આ એક કડાએ જમે. 6,000 માણસ જમે. 6,000 માણા જમે. ફ્રેન્ડ્સ, અત્યારે આ સબ્જી બની રહ્યું છે. તમે જોઈ શકો છો કે આની અંદર બટેકા છે, રીંગણા છે, બધી વસ્તુ એડ કરવામાં આવી છે અને દરેક વસ્તુ અત્યારે લાઈવ બની રહી છે સાહેબ. 12,000 લોકોની રસોઈ અત્યારે બની રહી છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે જે આપણે અગાઉ ખીચડી જોઈ જે બની રહી છે ને એનો વઘાર છે આ. સાત દેવીદાસ, અમર દેવીદાસ. અમે અહીંયા ગુંદી ગાંઠિયા બનવા આવી વર્ષો થયા સેવામાં અને અહીંયા કંઈ થાક એવું લાગતું જ નથી. દેવીદાસ બાપુની દયાથી. હાલ 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 બોલો પરબના. હાલો.
કેટલા લોકોની આશરે પ્રસાદી બની હશે અત્યારે? અત્યારે તો અહીંયા તો પ્રસાદ તો ચાલુ છે, અહીંયા ગણતરી જ ન હોય, માણસોની ગણતરી કરવાની જ નથી. અને અમે ગુંદી ગાંઠિયા અહીંયા ચાલુ જ બનાવવાના હોય, અઠવાડિયે 10 દી ચાલુ જ હોય. આપ ક્યાંથી આવો છો? આપણે દેવકી ગાલોડ, જેતપુર તાલુકો. તમારું ગ્રુપ છે બધા દેવકી? અમારું ગ્રુપ છે 100 જણાનું, દેવકી ગાલોડ. આ અમારા મેન માણસ છે બરોબર, નાથાભાઈ. એ એક આકલ મારે ને તો 100 જણા ભેગા થાય. હો, અને બાપુનો હાથ અમારી માથે છે, દેવીદા બાપુનો, અમર માનો. અને અમને અહીં ઠાક લાગતો જ અમારા નથી. ગુરુજીનો અમારી માથે હાથ છે. હા. ગુરુ વિના બધું અધૂરું. હા. બધું અધૂરું છે હા. ખરેખર આ માવડીઓને ધન્યવાદ છે, કેમ કે સખત આ જગ્યા પર છે ને તાપ ચાલુ છે. બેની દીકરીઓ બધી બેઠી છે આ જગ્યા પર, અને અવિરત 9 વાગ્યાનું સાહેબ આ જગ્યા પર કામ ચાલુ છે. વાહ. ખરેખર પ્રસાદી તમે જે બનાવો છો, સાલ દેવીદાસ માળી. કયું ગામ આપનું? કેટલા વાગ્યાના અહીંયા મહેનત કરો છો? વાહ, 2 હાથે ગોયડા વાળો એવું. વાહ. આખું પીપળું દૂધનું કર્યું છે ભાઈ. આ પરબળાની દયા ખૂટે કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. હા કાકા, હા. આમાં કાંઈ નો ઘટે. આ બોલવાની કિંમત છે. કુદરતે આપણને જીભ આપી હોય તો એની સામું ક્યાંક બોલવું જોઈએ મારા વાલા. આ શરીર કુદરતનું છે તો આ સેવા કરવા દીધું છે, કઈ ખાવા પીવા ધોઈ પીવા નથી દીધું. વાહ ભાઈ વાહ. I am a farmer and I am living in Nova Pipalia. My district is Junagadh. I have SCV Zameen. My name is Gandala. I have 4 sons. They are doing You are agri. also in agri. Also in agri. Okay. So your main business is ખેતીવાડી. Then agri. Farming. So where you have completed your education? My education 1975. Where you have completed? કઈ કોલેજ? Baudin College in Junagadh. અને જમાવટ છે ને બાકી? જમાવટ છે ને અમારા બાપા હા બાપા, હા ફાર્મર. મારા બાપા છે. યુ આર ફાધર. યુ આર ફાધર. કુવામાં હોય દવેડામાં એવું હોય ને એ સબલા હારે હું યાદ કરું છું.